સ્વાગત છે ફરીવાર આપણે યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે મહત્વની અપડેટ છે વરસાદને લઈ. વાત કરીએ પ્રી મોન્સૂન એક્ટિવિટીની, તો આજથી લઈને 9 જૂન સુધી રાજ્યમાં પ્રી મોન્સૂન ગતિવિધિઓ ચાલુ રહેશે, જેમાં 4 જૂન સુધી વધારે તીવ્રતા જોવા મળશે. આ સમયગાળા દરમિયાન ગાજવીજ, તોફાન અને પવન, ક્યાંક મિની વાવાઝોડો જેવો પણ માહોલ છે સર્જાઈ શકે છે મિત્રો, અને છૂટો છવાયો વરસાદ છે પડી શકે છે. જેના અસરગ્રસ્ત વિસ્તારોની વાત કરીએ મિત્રો, તો એમાં ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર મહીસાગર જિલ્લો છે, અરવલ્લી જિલ્લો છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુરના વિસ્તારોમાં છે તીવ્રતા વધારે જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો જેમાં સુરત છે, વલસાડ છે, વાપી છે, નવસારી છે, બારડોલી છે, બિલીમોરા છે, ડાંગ જેવા વિસ્તારોની અંદર પણ છે માહોલ જોવા મળી શકે છે. અને સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ દરિયાકાંઠાના વિસ્તારોમાં, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે જોવા મળી શકે છે મિત્રો. આજ પણ દ્વારકાની અંદર છે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી હતી મિત્રો. હવે વાત કરીએ ચોમાસાનું આગમન છે ગુજરાતની અંદર. વાત કરીએ તો ગુજરાતની અંદર ચોમાસું છે સામાન્ય રીતે 12 થી 15 જૂનની વચ્ચે છે આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે જોવા મળી રહી છે મિત્રો. તો મહત્વની અપડેટ છે મિત્રો. તો આજના વિડીયોની અંદર આ મહત્વની એટલી જ અપડેટ છે. ખાસ તમામ અપડેટ છે ખેડૂતો માટે મેળવવા માટે આપણું ગ્રુપ છે ખેડૂતોનું બનાવેલું છે, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.